હું અને મારું સૈન્ય આપણી સાથે જ છે. મહાદેવ! એમ તેલંગણની રાજમાતા અવંતી કેટલું દૂર છે? અરે કુલાંગાર, આના કરતા તો માને પેટ પથ્થર પડી હોત તો વધુ સારું હતું. શું તારો વૈરાગ, શી તારી નીતિ? અરે આવું કરતા તો તેલંગણની વારાંગના હોય લાચી બસ. તને તેલંગણમાં કોઈ ન મળ્યું કે આના પર મોહી પડી? તેલંગણ તો શું, આખી પૃથ્વી પર આનો જોતો તો બતાવ. શાબાશ તેલંગણની રાજમાતા, શું આ બોલ તારા મોઢામાં શોભી રહ્યા છે? શોભી રહ્યા છે કે નહીં તેની મને પરવા નથી. મારા હાથ અત્યારે હેઠા પડ્યા. મારું જીવન મારે હાથે મેં ચૂકી નાખ્યું. મારા મુએ કોઈ નિસાસો મૂકનાર નથી. હું ઉગ્ર તાપસી હતી, રાજવિધાત્રી હતી. હવે મને બધા ઉલટા કહી મારા નામ પર થૂકશે. છતાં હું તાપસી બની જે ગર્વ ધારતી હતી એટલો જ ગર્વ, અરે તેથી વધારે ગર્વ હું પૃથ્વી વલ્લભમાં થઈને ધારું છું. ત્યારે તું પણ છો. તને અત્યાર સુધી મારી માં સમાન, મારા પરમેશ્વર સમાન ગણી, પણ હવે તને પૂરેપૂરો સ્વાદ ચખાડું. તું શું સ્વાદ ચખાડવાનો હતો? મને ભાગ્ય ફૂટીને તો વિધિ કઈ સ્વાદ ચખાડવામાં મણા રાખતી જ નથી. શું કરવાનો હતો? તો હવે જોજે, આ તારો પૃથ્વી વલ્લભ ઘરે ઘરે ભીખ માંગશે અને પછી તારી નજર સામે જ હાથીના પગ નીચે. હાથીના પગ નીચે? મૃણાલ, ગભરાવો છું શું કામ? આથી બીજું રૂડું શું? આમ ન થાત તો માન્ય ખેટના નાગરિકોને પૃથ્વી વલ્લભની પીછાણ કેમ પડે? ચૂપ રહે ઠાંડાલ. જેને મરણની પરવા નથી એ નર જગતમાં મહાન છે. પ્રીત ખાતર પ્રાણ ન્યોછાવર કરે એના સ્વર્ગમાં સન્માન છે. એક સરખા દિવસ સુખના કોઈ નાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. તેથી આના સાયથી લેશ ભૂલાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી.
કેમ મૃણાલવતી, હવે શાનું દાન આપશું? જે હતું એ તો ક્યારનું આપી દીધું છે. સુંદરી, ગભરાવાનું કારણ નથી. દુનિયા તો ભોંડી અને અજ્ઞાન છે અને રહેવાની. તમે તમારું જીવન સરસ કર્યું. ભલે દુનિયા મારો ભોજ ગરજે છે, બેર વાળવા તલસે છે. તારી બેન તારી રહી નથી, તારા રાજ્યમાં તારી પ્રજા તારી રહી નથી. વિજય કોનો, તારો કે મારો? હમણાં મારો હાથી તારો વિજય દેખાડશે. એમાં વિજય તારો કે મારો? તું મને નમાવા માંગતો હતો અને હું વગર નમે જીવન પૂરું કરીશ. તું નીતિનો આડંબર ધારતો હતો, એને અત્યારે છોડી ને રાજ હત્યાનું પાપ વોરે છે. વિજેતા કોણ, તું કે હું? લઈ ગયો એને હાથી પાસે. શા માટે? હું જ મારી મેળે આ ચાલ્યો. અજબ દ્રશ્ય. મુંજને મૃત્યુ પામવા જતો જોઈ રાજા ખડખડાટ હસે છે, ત્યારે એ જ રાજની પ્રેમાળ પ્રજા ચોધાર આંસુએ રડે છે. તેલંગણના પ્રજાજનો, મારા મોત પર આંસુ ન વરસાવો. મુંજ મરતો નથી, અમર છે. હું તો જાઉં છું માત્ર ખોળિયું બદલવા, નવા સ્વરૂપે નવજીવન પામવા. માટે ગાઓ. ગા ગા જો મારું મૃત્યુ આખરે પૃથ્વી વલ્લભને છાજે એ રીતે જ રચાયું છે. કેમ ગભરાઈ ગયો ને? પૃથ્વી વલ્લભ ગભરાય તો પૃથ્વી રસાતાળ જાય. ગાંડા, એટલો જ કે બિચારી સરસ્વતીનું શું થશે? લક્ષ્મી તો વિષ્ણુને ત્યાં જશે, કીર્તિ વીરોને ત્યાં જશે, પણ આ યશના પુંજરૂપ મુંજરાજ મરતા સરસ્વતી નિરાધાર થઈ જશે. ગજરાજ, રાજાઓમાં ગજ એવો પૃથ્વી વલ્લભ તારી પાસે આવ્યો છે. એને વધાવી લે, એને પ્રણામ કર. બંડખોર દિલ્લમ અને ભોજના લશ્કરે આપણા સૈન્ય પર હુમલો કર્યો છે અને આપણું સૈન્ય એમની સાથે મરી ગયું. કાંઈ વાંધો નહીં. હા, એટલી તાકાતથી દુશ્મન દળને જબે કરવા સામનો કરો અને લોહીના છેલ્લા ટીપા સુધી યુદ્ધ આપો. દિલ્લમ, ભોજ તમને બેયને જોઈ લઈશ. જોઈ રહેવાની વાતો કરવાતા ઉઠાવ તલવાર. યુદ્ધમાં જે જીવતો રહે છે એને જગત જોશે.
આવી જાઓ વિલમરાજ, આ કામ મને કરવા દો તો જ મારી પ્રતિજ્ઞા પૂરી થશે. એ વિલાસ, તને મારનારને તારા મોતનું ઝેર વાળ્યું છે. જેને મરણની